હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો? આજે સવારમાં ઉઠી ગયો છું અને જોયું તો ઓહો, હજી તો પથારી તો અહીંયા પડી છે અને મારે ફોનનું ચાર્જર થોડું ખરાબ થઈ ચૂક્યું હતું, એટલે મારે જવાનું હતું મહેસાણા. છોટું ભાઈ તો હજી સૂતા છે અને મારે જવું હતું મહેસાણા, એટલે મેં આને કહી દીધું કે ભાઈ ફટાફટ તૈયાર થઈ જાઓ. અને છોટું ભાઈને તો હજી નાહવાનું બાકી હતું. તો દોસ્તો હજી તો કેટલું બધું મોડું થઈ જશે. તો દોસ્તો વિડીયો પૂરો જોજો, ખૂબ જ મજા આવશે, કારણ કે મારા આઈફોનનું ચાર્જર ખરાબ થઈ ચૂક્યું છે અને મારે જવું છે મહેસાણા. તો મહેસાણા જવાની તૈયારી તો કરી લીધી, પણ યુવરાજને હજી બાલ મંદિરમાં હતો એટલે એને પણ લેવા જવાનું હતું. તો આ છે યુવરાજભાઈનું અમારે બાલ મંદિર. યુવરાજભાઈના બાલ મંદિર પહોંચ્યા તો જોયું તો બધા છોકરા છૂટીને ઘરે જતા રહેલા. યુવરાજભાઈ એકલા અમારે બેઠા હતા અને પછી બેને પણ કહી દીધું કે યુવરાજને લઈ જાઓ ભાઈ, એની રજા પડી ગઈ છે. હજી સ્કૂલો ખુલી નથી, પણ બાલ મંદિરમાં તો રજા જ પડી નહોતી, એટલે યુવરાજભાઈ તો સાવ કંટાળી ચૂક્યા છે. યુવરાજભાઈને લઈ અને પછી અમે તો થોડા આગળ ચાલ્યા, તો ત્યાં તો ક્રિકેટની ખૂબ જ મોટી એવી મેચ ચાલુ હતી. જોઈ શકો છો દોસ્તો, ક્રિકેટની કેવી મસ્ત મેચ જામી છે. આ લોકોનું વેકેશન જલ્દી પત્યું નથી, એટલે આ લોકો ક્રિકેટ રમી રહ્યા છે. ત્યાં તો થોડાક આગળ ચાલ્યા, તો ત્યાં તો અમારે લવારભાઈ થાયડા અને ટોકર ને બધું વેચી રહ્યા હતા. જેમ તેમ કરીને ભેંસોથી બચીને અમે થોડા આગળ ચાલ્યા, ત્યાં તો જોયું તો આ શું, ભેંસો નકરી ગારો ભરેલી, અને આ ભાઈને તો અમારે કોઈ ટેન્શન જ નહોતું. અલા ભાઈ, ભેંસોને થોડી નવરાઈ લ્યા. ત્યાં તો આ ગધેડા, ઓહો હો, આજે તો જાણે પ્રાણી સંગ્રહાલયમાં આવી ગયો એવું લાગી રહ્યું હતું. એક દેવદાસ ભાઈ અહીંયા બેઠા છે, જેની પ્રેમિકા ભાગી ગઈ છે અને ભાઈ તો ગમમાં ડૂબી ગયા છે. તમને શું લાગે છે, શું હશે? સાચું કહું દોસ્તો, આની હાલત આવી કેમ હતી? આ ભાઈએ છે ને પૌવો માર્યો છે, પૌવો. કઈ રીતના? આવી રીતના. હા, પૌવો મારો એટલે એવું થઈ જાય છે. પણ આ આંબામાં સાલી કોઈ કેર્યું જ ના આવી. આ જુઓ દોસ્તો, ખરા તાપના મહેનત કર્યા છે. અત્યારે બપોરના 1 વાગી રહ્યો છે, તેમ છતાં કડિયા કામ કરવું એટલે ખૂબ જ અઘરું છે દોસ્તો. ત્યાં તો પછી થોડા આગળ ચાલ્યા તો નુગર ને ગિલોસનના બોર્ડ સામે એવા લડાય કે ગિલોસનનું બોર્ડ જ ભોંય પડી ગયું. રોંગ સાઈડમાં ગાડીઓ આવતી તો ઘણી જોઈ, પણ આ કાકા બળદીયું લઈને આવતા હતા. વાહ ભાઈ વાહ, ખૂબ જ પ્રગતિ કરશે. નુગરનો પુલ ટપી ગયા અને પછી જોયું તો ઓહો હો, અહીંયા તો ઢગલે ઢગલા શેના રેતીના, ઓહો હો, ડમ્ફરે ડમ્ફર. ભાઈ જાણે ઈડરિયા ગઢમાં આવી ગયા એવું લાગ્યું હો. ઈડરિયા ગઢમાંથી થોડાક આગળ નીકળ્યા, ત્યાં તો આ આવી ગયું દેદિયાસા. જુઓ દોસ્તો, આખા મહેસાણામાં ખોદકામ ચાલુ સૌથી વધારે હોય તો અહીંયા લાગે છે કંઈક ખજાનો નીકળ્યો હશે, એટલે આ લોકો ગોતીને થાક્યા, પણ મ્યુનિસિપાલિટીવાળાઓને કાંઈ મળ્યું નહીં. એટલે આ રિક્ષાવાળા, આ સાયકલવાળા ભાઈને કીધું કે ભાઈ, અહીં કાંઈ ખજાનો નથી, તું તારા ઘરે વયો જા. ત્યાંથી પછી થોડે આગળ ચાલ્યા, ત્યાં તો મહેસાણાની ઊંચામાં ઊંચી બિલ્ડિંગ જોઈ શકો છો દોસ્તો, 20 માળની બિલ્ડિંગ. આહા હા, આખા મહેસાણામાં જો ઊંચામાં ઊંચી બિલ્ડિંગ હોય તો આ એક જ છે. અહીંયા લાગે કંઈક ખજાનો નીકળ્યો છે. મજૂર લોકોને કામે લગાડી અને આ લોકો અહીંયા જુઓ કેવા ખરા તાપના બિચારા મહેનત કરે. મજાક મસ્તી એક તરફ અને આ કારી મજૂરી એક તરફ. દોસ્તો, આ મહેનત કાંઈ સહેલી નથી હો, બહુ ખતરનાક મહેનત લાગે. મહેસાણાની અંદર આવો એટલે હવે તમને શાર્ક માર્કેટ આના અંદર ભરાયેલું જોવા મળશે દોસ્તો. જી હા દોસ્તો, આ જે નવી લારીઓ અહીંયા લગાવીને ઊભા છે ને, આ બધા લોકો અહીંયા અગાઉથી પોતાની જગ્યા રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કે જેથી કરી અને જ્યારે આનું ઓપનિંગ થાય એટલે અહીંયા પછી એ લોકો લારી લગાવી શકે. આ ફોન વાળાની અંદર મેં આઈફોન 15 લીધો હતો, પણ એનું ચાર્જર મારે લગભગ 2 મહિનાની અંદર જ ખરાબ થઈ ગયું. જોકે શું કારણ હતું મને કંઈ ખબર નહીં, એટલે ચલો દોસ્તો અંદર જઈને જોઈએ શું વાતાવરણ છે. તો દોસ્તો, આ છે ચાર્જર અને હવે હું પહોંચી ચૂક્યો છું આ ફોન વાલેની અંદર. તો ફોન વાલેની અંદર હું આવી ચૂક્યો છું દોસ્તો. આ છે ફોન વાલે અને આના અંદર હું આવી ચૂક્યો છું. પછી મેં ત્યાં તો ફટાફટ કાઢ્યું બિલ અને આ ભાઈને પૂરી વાત કીધી. 5 મિનિટમાં મને તો બારો તગડી મળ્યો. તેવાનું કહેવાનું એમ થાય છે કે ભાઈ અહીંયા અમે ચાર્જર બાજર કશું હમું કરીને હાલતા નહીં, તમારે જવું પડશે અમદાવાદ. તો દોસ્તો, જ્યારે પણ તમે આઈફોન લો ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખજો કે મહેસાણામાં આઈફોનના સર્વિસ સ્ટેશન જ નથી, બરાબર? તમારે કોઈ બી પ્રોડક્ટ ખરાબ થશે તો તમારે સીધી અમદાવાદનો એક ધક્કો ગણી જ લેવાનો, અને ત્યાંથી ચાર્જર આવશે 1 મહિના પછી. અને તમે વિચારી શકો છો કે ત્યાં સુધી આપણે મોબાઈલને ચાર્જિંગ ક્યાં કરવું, શું કરવું, તમારી મેન્ટલ હેલ્થ હલકી ખરાબ થઈ જાય. તો દોસ્તો, ત્યાંથી પછી થોડાક આગળ ચાલ્યા. તમારે છોટું કે મારે લેવી ભાઈ પપ્પા ટોપી, અને ટોપી લઈ અને અમે ચાલ્યા શાક માર્કેટમાં. પછી અમારે જે વસ્તુ લેવાનું હતું એ બધી ખરીદી કરી અને પછી અમે પહોંચી ચૂક્યા છીએ ગંજ બજારના આઇકોનિક જમણવારની અંદર, જ્યાં અમને આમંત્રણ હોવાથી અમે 40 રૂપિયા ભરી અને બધા જમવા પહોંચી ગયા. તો ચલો દોસ્તો, અંદર જમવાનું કેવું છે એ તમને બતાવું. તો દોસ્તો, આ અમારો છોટું છે કે જે આમ તો કોઈ દી બૂટ પહેરતો નથી, પણ આજે જ્યારે બૂટ પહેરે છે ત્યારે એને બૂટ આવતા નથી. એ છોટું, પગ મોટા થઈ ગયા શું? આ છે અમારા કાકા, જે કાયમી અમને 40 રૂપિયામાં મસ્ત જમવાનું આપે છે અને 2 લાડુ એક્સ્ટ્રા આપે છે. તો આ છે એ 2 લાડુ અમે યુવરાજને દીધું. યુવરાજભાઈ તો રાજી થઈ ગયા. ચલો યુવરાજ, આપણે ટેબલે પહોંચી જાઓ.
ત્યાંથી પછી અમે જોયું કે સૌથી સારામાં સારો વાયરો ક્યાં આવે છે, તો જોયું ત્યાં પહેલાં ટેબલે વાયરો મસ્ત આવતો હતો, એટલે અમે અહીંયા મૂકી દીધી થાળી, અને થાળી મૂકી અને અમે તો પછી બેસી ગયા જમવા. આ છે અમારી જમવાની થાળી, અને થાળી અહીંયા મૂકી દીધી છે, અને અમારે હવે ખાવાનું છે. તો દોસ્તો આ છે 40 રૂપિયામાં હાઈ ફાઈ ખાવાનું. આવું ખાવાનું તમારા શહેરમાં મળે છે કે કેમ, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને દોસ્તો આ બધું ખાવાનું અમે 1 કલાકની અંદર ફિનિશ કરી અને પછી ત્યાંથી નીકળી ચૂક્યા છીએ. યુવરાજભાઈને તો ખાતા જોર આવે એટલે એ તો કંઈ ખાય નહીં. આ મહેસાણાની ગંજ બજારની આઇકોનિક પેઇન્ટિંગ તમે જોઈ શકો છો. અને આ છે મારા વિડીયોની સફર. ત્યાંથી પછી લીધી અમે પૂરીઓ, કારણ કે અમારે પકોડીનો બિઝનેસ છે અને હું થાક્યો પાક્યો આવી ગયો ઘરે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.